हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે આંબલીના કળી ફૂલનું આપણે ચટણી બનાવવાના છે। તો આ રીતની આપણે ફૂલડા આવે આંબલીના, આ કળી કહેવાય, કળી ફૂલ કહેવાય આ। તો આપણે આ રીતે કરી લીધી છે થોડીક ને થોડીક આપણે બાકી રાખી છે આ। તો આ રીતે આપણે આને આમ હરોળી લેવાની આમ। તો આની આપણે ચટણી બનાવશું। તો એક આપણે મરચું મોટું આ રીતે આપણે સુધારી લીધું, થોડાક આપણે ધાણા લીધા છે અને થોડુંક જીરું લીધું છે, 1 ચમચી ખાંડ લીધી, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને એક આપણે આદુનો ટુકડો લીધો છે આ રીતે। તો આના ફૂલ આપણે થોડાક આ રીતે આમ હરોળી લેશું આ રીતે આમ। આપણે આ હરોળી લીધી છે બધી આપણે આંબલીના ફૂલ। તો હવે આપણે મિક્સરમાં કાઢવાના છે। તો આમાં આપણે નાખી દેવું। તો હવે આપણે આમાં આ ફૂલ નાખી દીધા છે। તો મરચાં નાખી દેવું અને આપણે આ ધાણા નાખી દઈશું અને આપણે આ આદુનો ટુકડો નાખી દેવું, જીરું નાખી દેવું અને આપણે આ ખાંડ નાખી દેવું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને થોડુંક આપણે પાણી નાખશું, 1-1.5 ચમચી જેટલું। તો આને આપણે મિક્સરમાં કાઢી લેવું। વાવ, એકદમ મસ્ત થઈ ગઈ આપણી ચટણી। બસ આવી જ જોઈએ, એકદમ મસ્ત બની ગઈ છે। તો આપણે ડાયરેક્ટ આ વાટકામાં જ કાઢીશું। તો તૈયાર છે આપણી આંબલીની કળી ફૂલની ચટણી। જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન જરૂર દબાવજો। કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આંબલીની કળી ફૂલની ચટણી।